સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। નેકોઈની સીમમાં વૃદ્ધ દંપતી પર હુમલાનો આક્ષેપ, પાડોશી પરિવાર સાથે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો। બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના નેકોઈ ગામની સીમમાં આવેલા ખેતરમાં મોડી રાત્રે વૃદ્ધ દંપતી પર હુમલો થયાના આક્ષેપથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પાડોશી ખેતરના માલિકના પરિવાર સાથે બોલાચાલી થયા બાદ ઉગ્ર બન્યો હતો અને વૃદ્ધ દંપતી સાથે મારામારી કરવામાં આવી હોવાનો વિડીયો દંપતી સાથે મારામારી કરવામાં આવેલો પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ નેકોઈ ગામની સીમમાં આવેલા ખેતરમાં વૃદ્ધ દંપતી હાજર હતું ત્યારે મોડી રાત્રે કોઈ બાબતને લઈને પડોશી ખેતરના માલિકના પરિવાર સાથે બોલાચાલી થઈ હતી। જોતામાં મામલો ઉગ્ર બનતા વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો। ઘટના બાદ વૃદ્ધ દંપતીએ પોતાના પુત્ર જંતીજી મકવાણાને ફોન કરી સમગ્ર બનાવની જાણ કરી હતી। પિતાનો ફોન મળતા પુત્રએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। વૃદ્ધ દંપતીને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। બનાવને પગલે પીડિત પરિવાર દ્વારા સમગ્ર ઘટનાની રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં હુમલો કયા કારણોસર થયો, બોલાચાલી કઈ બાબતે થઈ હતી તેમજ બનાવમાં કોણ કોણ સંડોવાયેલું છે તે અંગેની ચોક્કસ હકીકત તપાસ બાદ જ બહાર આવશે। પીડિત પરિવારના આક્ષેપોને પગલે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે। સાહેબ, મારું નામ છે જયંતિજી દાદુજી મકવાણા, મારું ગામ છે નેકોઈ, તાલુકો ઓગડ, જિલ્લો બનાસકાંઠા। સાહેબ, હું આગળથી મારે બહાર રહું છું, જમીન વાવી મારી મજૂરી કરું છું। મેં વજે મારા મમ્મી પપ્પાના સમાચાર લેવા માટે કોલ કરેલો તો મારા બાપા એટલું જ બોલેલા કે અમને વાગ્યું છે, હાથ ભાગી ગયો છે એવું કરી એમનો કોલ બંધ થઈ ગયેલો। એટલે સાહેબ મેં 112 ઉપર કોલ કરેલો। 112 ઉપર કોલ કરી એમને લોકેશન આપ્યું, એટલે 108 અને 112 એમને જઈ અને દિવદર લાવી છે હોસ્પિટલે। તો સાહેબ એના માથામાં એટલો બધો ઘા વાગેલો છે કે 10 થી 12 જેવા ટોકા આવેલા છે। અને સાહેબ આ લોકોએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરી। આ અમારો વર્ષોથી ઝઘડો ચાલુ જ રહેતો હતો, જે વાદવિવાદ ચાલતો હતો। અને સાહેબ આમાં જે એમને મારવામાં જે લોકો હતા એમના નામ છે જીતુજી પ્રતાપજી, કિરણજી મજારજી, વિક્રમજી મજારજી, સવજીજી જીતુજી, નાનીબેન મજારજી અને જોશનાબેન જીતુજી। અને બીજા પણ 2-3 લોકો છે કે જે રોજે આવી અને અમને ગમે તે રીતે ટોર્ચર કરતા હોય છે। અને અમને સાહેબ એટલું બધું વાગ્યું છે કે અમને હવે પાટણ લઈ જવા પડે એમ છે। અને સાહેબ હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારા મા બાપને અહીંયા કોઈ નથી, એ એકલા છે અને એમને મારી નાખવાની કોશિશ કરી છે। તો સાહેબ એમને કડકમાં કડક સજા કરો અને મને ન્યાય અપાવો, નહીં તો મારા મા બાપ મરી જાય તો મારું શું થશે? શું નામ? દાદુજી સુંડાજી અને હંસાબેન દાદુજી।